તમામ ગ્રામજનો, આજે અમે તમને જાગૃત કરવા માટે આવ્યા છીએ કે આપણે સવારના પોરમાં ઉઠી અને જે ચા કે પછી દૂધ પીએ છીએ એ દૂધની અંદર છેલ્લા ઘણા સમયથી એ કાળા બજારી એટલે કે સફેદ દૂધનો કાળો વેપાર કરવામાં આવી રહ્યો છે। આ જે દૂધ છે એ દૂધની અંદર યુરિયા, આપણે માથામાં નાખવામાં ડિટર્જન્ટ, શેમ્પૂ, તેની સાથે સાથે બીફ તેલો એટલે કે ગાયની ચરબી, ડુક્કરની ચરબી, મટન તેલો અને એ પ્રકારના અલગ અલગ પ્રકારના તેલ, એ સોયાબીન હોય કે પછી પામ તેલ હોય, એનું મિશ્રણ કરી અને દૂધને ફેબ્રિકેટેડ બનાવી અને આપણા બાળકોને પીવડાવવામાં આવે છે। અને ખાસ કરીને એ તમામ નગરજનોને કહેવાનું કે આપણે આપણા બાળકને ક્યાંક ને ક્યાંક ઝેર તો નથી પીવડાવતા ને, એ ધ્યાન, એ તકેદારી એ રાખવાની આપણી બધાની જવાબદારી છે। આપણે બધાએ જોયું હોય છે છેલ્લા 3 દિવસ પહેલા હનુમાન ખીજડીયા કરીને ગામ જુનાગઢ પરબ બાવળીની બાજુમાં આવેલું, જ્યાં પૂરતું પશુપાલકો નથી, પૂરતું પશુપાલન નથી, છતાં પણ 10,000 લીટરના 2 ટાંકા ભરી, 2 ટેન્કર ભરી અને અરવલ્લી ને બાયડની, બાલાસિનોરની જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીઓની અંદર આ બનાવટી દૂધ, આ ફેબ્રિકેટેડ દૂધ, આ મિશ્રણવાળું દૂધ એ પીવડાવવામાં આવે છે। આ ડેરીઓની અંદર એ સહકારી ડેરી છે અને સહકારી ડેરીનો નિયમ હોય છે કે પોતે પોતાના વિસ્તારનું, પોતાની મંડળીના આજુબાજુના લોકોનું, ગ્રામજનોનું, પોતાના સભાસદોનું દૂધ લઈ શકે, છતાં પણ કહી શકાય કોઈ જગ્યા 1000 લીટર, કોઈ જગ્યા 2000 લીટર, કોઈ જગ્યા 3000 લીટર દૂધ એ સહકારી ડેરીઓની અંદર ઉધારવામાં આવતું હતું। અને એ સહકારી ડેરીમાં ઉધારવામાં આવેલું દૂધ અહીંયા જ આપણા બાજુના જ જિલ્લામાં આવેલી મોટી ડેરીઓની અંદર ઠાલવવામાં આવતું હતું અને પછી એ પેકેજિંગની અંદર આપણા ઘર સુધી આ પહોંચતું હતું। તો કદાચ તમને એમ હોય કે આ નકલી દૂધ અમારા ઘર સુધી નથી પહોંચતું, તો તમને પણ કહેવાનું કે તમે જે પેકેજિંગ વાળું દૂધ પીવો છો એ દૂધ પણ મિલાવટ વાળું છે। એટલે જેથી જાઓ, જાગી જાઓ અને આ જે મુહિમ છે, જે મિલાવટખોરોની સામે આપણે જે ઉપાડી છે, એ તમામની અંદર તમારો સાથ, તમારો સહકાર અને તમારો સહયોગ આપો। આ જે ડેરીઓના જે માફિયાઓ છે, મને ઘણી વખત કહેવામાં આવ્યું કે સાહેબ તમે તો ઊંઘતું જે તંત્ર હતું એ તંત્રને ઉઠાડ્યું છે, પણ એ લોકોને પણ કહેવાનું તંત્ર ઊંઘતું નહોતું, તંત્ર એ આ બધી જ મિલીભગતોમાં ભાગીદાર હતું અને આજના દિવસે પણ આ તંત્ર ભાગીદાર છે। આપણા ગૃહ રાજ્યમંત્રી એવું કહેતા કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો અમે કહીએ છીએ કે આ દૂધના માફિયાઓ અને જે આ નકલી દૂધનો વેપાર કરનાર જે ચમરબંધીઓ છે, એના નામ, એના એડ્રેસ અને એની ડેરીઓની અંદર જે દૂધ ઠલવવામાં આવતું હતું તેના તમામ જીપીએસ રેકોર્ડેડ પુરાવા, એના વિડીયોગ્રાફિક પુરાવા અમે આપવા તૈયાર છીએ। જો ખરેખર તમે પ્રામાણિક હોય, તમે ઈમાનદાર હોય, તો ખરેખર તમે ચમરબંધીને પકડીને બતાડજો। અને ખાસ કરીને ત્યાં ગયા એ હિન્દુ સંગઠનો જે દૂધને, જે ગાયને જે પવિત્ર માને છે, એ તમામ ધાર્મિક સંગઠનો હોય કે હિન્દુ સંગઠનો, એ પણ આ માધ્યમથી આહવાન કરું છું કે આ દૂધની અંદર જે મિલાવટ કરવામાં આવતું હતું એ મિલાવટ, એ ગાયની ચરબીનું તેલ, એ પીક એટલે કે ડુક્કરની ચરબીનું તેલ એ મિલાવટ કરી અને આપણા સુધી પહોંચાડવામાં આવતું હતું અને એ જ દૂધ આપણે
ભગવાન મહાદેવની શિવલિંગ ઉપર ચડાવતા હતા. તો આ ચેડા ફક્ત આરોગ્ય સાથે નથી, આ ચેડા એ આપણી આસ્થા સાથે પણ કરવામાં આવ્યા છે. તો એ ધાર્મિક સંગઠનો હોય, આરએસએસ, બીએચપી, એએચપી કે પછી અન્ય કોઈ પણ મોટા સંગઠનો હોય, એને પણ અમે આ માધ્યમથી આહવાન કરીએ છીએ કે ચલો સાથે મળી અને જે આ માફિયાઓ જે આ રેકેટ ચલાવે છે એને આપણે બધા ખુલ્લું પાડીએ. એ સમાજોને પણ કહેવાનું કે જે સમાજો બહુ મોટી મોટી દુહાઈ દે છે કે આપણે સમાજને આગળ વધવાની જરૂર છે, સમાજ શિક્ષિત બને એની જરૂર છે. આ સમાજની અંદર ઘણા લોકો ડીજે બંધ કરવા નીકળ્યા છે. મને એનો વાંધો નથી, હું એનો વિરોધી પણ નથી, પણ એ કહેવાનું કે જો બંધ કરાવવું હોય તો પહેલા વહેલા આ જે બનાવટી, આ જે મિશ્રણ યુક્ત દૂધ છે એ દૂધ બંધ કરાવો. આ દૂધ પીવાથી તમારા બાળકો, તમારા વડીલો, તમારા પીઢ જે તમે દૂધ પીવડાવીને તમે એવું વિચારતા છો કે આપણે પોષણયુક્ત આહાર આપીએ છીએ, પણ એ પોષણયુક્ત આહારના નામે તમે આ સફેદ ઝેર પાઈ રહ્યા છો. એટલે મને ડીજેનો કોઈ વિરોધ નથી, પણ આપણે જો બંધ કરાવવું હોય તો આ નકલી, આ બનાવટી, આ મિશ્રણ યુક્ત, આ જે આપણા ઘરની અંદર જે ઝેર આવી રહ્યું છે એ ઝેર પેલા બંધ કરાવવું પડશે. આ ઝેર માટે આપણે બધાએ આ જે મુહિમ જે છે એ મુહિમ જે સાથે લડવી પડશે. આપણે જે રીતે દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરીએ છીએ એ જ રીતે હવે આપણે આ બધા જે નકલી માફિયાઓ, જે નકલી દૂધના માફિયાઓ છે એની ઉપર પણ જનતા રેડ કરવી પડશે. અને છેલ્લી વાત કે ક્યાંય ગયો દાદાનું બુલડોઝર, કે દાદા એવું કહેતા હતા કે ગમે એવડો મોટો ચમરબંધી હોય, ગમે એવડો મોટો હપ્તાખોરી હોય, ગમે એવડો મોટો ગુંડો હોય, એની ઉપર, એના ઘર ઉપર અમારું બુલડોઝર ચાલશે. તો આજે કહેવા માંગીએ છીએ કે હનુમાન ખીજડીયાથી નીકળતું દૂધ આજે સહકારી ડેરીઓ સુધી પહોંચે છે. તો તમારા બુલડોઝરની ચાવી ક્યાં ગઈ? એ ચાવી લઈને આવો અને જે માફિયાઓ છે, આ જે ગુંડાઓ છે, જે આવારા તત્વો છે, જે સામાજિક તત્વો છે, એના ઉપર, એના પ્રોપર્ટી ઉપર તમે બુલડોઝર ફેરવીને દેખાડો તો તમે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ગણાશો. બાકી આ બધી ભાગા ફોજદારી રહેવા દો. અત્યારે તમે નકલી દૂધ નથી રોકી શકતા. એ કડી અને નરવી વાસ્તવિકતા છે. ગ્રામજનો, તમારો જીવ બચાવવા માટે કોઈ નહીં આવે, તમારે તમારો જીવ બચાવવા માટે આગળ આવવું પડશે. ચલો સાથે મળી આ જે નકલી દૂધ બનાવે છે, બનાવટી દૂધ બનાવે છે, મિશ્રણયુક્ત દૂધ બનાવે છે, એની સામે આપણે એક જન આંદોલન ઊભું કરીએ. અને આ જન આંદોલનમાં આપણે બધા જે પણ યથાશક્તિ છે એ યથાશક્તિ પ્રમાણે સાથ સહકાર અને સહયોગ આપે. એ જ વાત સાથે અમારી વાણીને વિરમું છું. અત્યારે કલેક્ટર કચેરીએ અને જિલ્લા રજિસ્ટ્રારે જઈ આ બધા જ પુરાવા અમે આપવાના છીએ. જય હિન્દ, જય ભારત.